ધીરે સમજાશે કે એ તો નજીકથી ઘરમાં જોઈ શકે છે, તો વધારાનું ફરવા હાલવાનું બંધ થઈ જાય. ઘરમાં જોઈએ તો કે છે ઘરે કોઈ પડદો બહાર રાખ્યો છે, ઘરે કોઈ બુરખામાં ફરે છે, કોઈ આપણે બહાર જવું પડશે એકબીજાને જોવા માટે. પણ શરૂઆતમાં એવું થઈ શકે તો જાશું, કોઈ નાતો નથી, પણ ધીમે ધીમે ખ્યાલ આવશે કે સાર્થક કામ શું છે, તો એ કરવાનું સ્ટાર્ટ કરશે. શરૂઆતમાં એવું લાગશે કે જ્યારે તમારું ધ્યાન આકર્ષણ તમારી ઉપર દેવડાવીશ તો તમને પોતાને તમારી અંદર જે અભાવ છે એ દેખાશે. આના જેવું છે કે આપણું વાસ્તવિક ચિત્ર જ્યારે આપણી સામે કોઈ અરીસો મૂકે તો એ આપણને કુરૂપ લાગશે, કુરૂપ હશે તો. અને કુરૂપ લાગશે એટલે થોડાક આપણે સિરિયસ થઈ જશે, થોડુંક મોઢું બગાડશે, થોડુંક ભારે લાગશે, પણ એ દેખાડ્યા વિના એને ઠીક કરવાનો કોઈ ઉપાય નથી. બરોબર કે હું તમારી અંદર છે, તમે તો બહુ સારા માણસ છો ને આપણે આમ જ કરી શકીએ ને આમ કરીએ ને, એ બધી મોટિવેશનલ સ્પીકર જે હોય બરોબર એ કરતા હોય છે, નથી છે એ અમુક સમય સુધી રિઝલ્ટ આવતું હોય છે. પણ એકચ્યુઅલમાં મારી અંદર કોઈ વસ્તુ ખૂટે છે તો પહેલા એની પર ધ્યાન આકર્ષો. ધ્યાન વહી જાય પછી એમાં કરવાનું શું છે પ્રોગ્રામ. તો હવે આજથી છે એ આપણે આખું એકચ્યુઅલમાં શિબિરમાં જે કન્ટેન્ટ છે, જે સમજવાનું છે અસ્તિત્વ આખું, એને આપણે એક પછી એક એક્સપ્લોર કરશું. એમાં જે બાયો પ્રશ્ન પૂછ્યો ને કે સંબંધ અને એમાં અપેક્ષાઓ, એને આપણે પરિવાર લેશું ત્યારે ડિટેલમાં લેવાના છે. એમાં આપણે તમારા જે પ્રશ્ન છે એનો જવાબ વ્યવસ્થિત આવશે. અને એક એન્શ્યોરિટી તો એ છે કે આપણે ક્યાંય હિમાલયમાં જવાનું નથી, એ રિલેક્સ રહ્યો, તમે અહીંયા જ રહેશો, અહીંયા જ રહીને સમજશો, આ જ દુનિયા વચ્ચે રહેશો. ના, નહીં જવું પડે, અહીંયા રહીને જ લાગણી છોડવાની જ નથી. હા, એટલે રાઈટ, સંબંધનું બીજું નામ જ અપેક્ષા છે. પણ રાઈટ અપેક્ષા શું છે, કેટલી અપેક્ષા છે એ યોગ્ય છે એ નક્કી કરવાનું કામ છે. અત્યારે આપણે શું કરીએ છીએ, મારી ઉપર ઓછું ધ્યાન હોવાના કારણે મારી યોગ્યતા ઉપર કામ કરવાનું છે, એ ધ્યાન ઓછું હોવાના કારણે સતત સંબંધમાં અપેક્ષા છે એ બીજા ઉપર વધારે, એમાંથી નીકળવાનું છે. ક્યાં ગયું બીજામાં? તો અપેક્ષાઓ તો પૂરી નહીં થાય એવું તો કહેવાય નથી માંગતા કે અપેક્ષાઓ છે એ પૂરી મીન્સ કે મરી નહીં જાય. અપેક્ષા પૂરી થશે, અપેક્ષાઓ શૂન્ય નહીં થઈ જાય, પણ અપેક્ષાઓ નિશ્ચિત થઈ જશે. કારણ કે મારું ધ્યાન છે મારી ઉપર જશે તો હું મારી પાસેથી પહેલા શું અપેક્ષા છે એના ઉપર કામ કરીશ. તો કોઈ પાસેથી કોઈ અપેક્ષા રાખવાની નથી એવું નથી, પણ યોગ્ય અપેક્ષા શું રાખવી એને આપણે જોવાનું સ્ટાર્ટ કરશું. અને એને જોવો તમને ઠીક લાગે તો એ રીતના આગળ વધો, નહીતર છે તમે જે રીતના આગળ વધવા માંગો છો એ રીતના આગળ વધો. બે રસ્તા તો ખુલ્લા જ રહેશે. તો આગળ હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા આપણે જે 4 લેવલ લખ્યા હતા કાલે, વ્યક્તિ, પરિવાર, વ્યક્તિ, પરિવાર, સમાજ અને પ્રકૃતિ. તેમાં વ્યક્તિ ઉપર આપણે વાત કરવાનું સ્ટાર્ટ કરશું. વ્યક્તિ, ગયા વર્ષે 3 દિવસની શિબિર હતી, એમાં માનવ એટલે શરીર અને જીવનનું સહઅસ્તિત્વ એ વાત કરી હતી, યાદ છે? બરાબર, એના જ કોન્ટિન્યુશનમાં છે. હવે ખરેખર હું શું છું એ શરૂઆત આપણે કરશું. હું શું છું એ સમજાશે તો પરિવારે સમજાશે, સમાજે સમજાશે, પ્રકૃતિ એ સમજાશે. અને આવા પ્રશ્નો છે લઈ આવજો. જે રીતના તમે પ્રશ્નો કરો છો એ પ્રશ્નો જો રહેશે તો તમે કન્ટેન્ટને વધારે સમજી શકશો. બરોબર છે? તો આ વખતે પ્રશ્નો અત્યારના સેશનમાં છે એ સારા થયા. એ રીતના પ્રશ્નો હશે તો આપણે સેશનને હજી વધારે ઇફેક્ટિવ છે એ બનાવી શકશું. ઓકે, અહીંયા સુધી રાખીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી પાછા બ્રેક પછી કેટલા વાગે મળીએ છીએ?
2 વાગે મળીએ.